નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું કલીલના ઘટકો અંગે. આજે આપણે વાત કરીશું. આગળ આપણે કલીલ તંત્ર વિશે શીખ્યા હતા અને આપ સૌ જાણો છો એ પ્રમાણે કલીલ તંત્ર આપણે વાત કરીએ તો કોને કહી શકીએ આપણે એ પણ જોયું હતું. ઇમલ્સનની પણ વાત કરી હતી. તો અહીંયા ફરતી પાછળ એક વખતે જોઈએ કે કલીલ તંત્ર કોને કહીએ છીએ. આપણે એની વ્યાખ્યાની વાત કરીએ તો જે દ્રાવણમાં દ્રાવ્યના અણુઓ દ્રાવકમાં ભળી જતા નથી અને સમગ્ર માધ્યમમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને તે ક્યારે પણ દ્રાવકથી છૂટા પડતા ન હોય, એટલે કે તળિયે એકઠા થતા ન હોય, તેવા દ્રાવણને આપણે કલીલમય દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. હવે એના આપણે આગળ આજે કલીલના ઘટકો અંગે આપણે વાત કરવાની થાય છે. તો કલીલના ઘટકો અંગે આપણે જ્યારે વાત કરતા હોઈએ તો એના અલગ અલગ કન્ટેન્ટ એમાં આપણને પાઠ વિશે આપણે જોવાના થાય. તો અહીં આગળ કલીલના ઘટકોમાં આપણે જોઈએ તો કલીલ તંત્રમાં મુખ્ય બે ઘટકો આપણને જોવા મળતા હોય અને કલીલના એ મુખ્ય ઘટકોની અંદર જેમ કે અહીં આગળ કુદરતમાંથી પ્રાપ્ય મોટાભાગના પદાર્થો, જેમ કે આપણા શરીરની અંદર રહેલું રુધિર, તેમાં પાણી, રક્તકણો, શ્વેતકણો વગેરે બધા પાર્ટ્સ એમાં જોવા મળતા હોય. દૂધ, ખોરાક, લાકડું, રબર વગેરે પણ કલીલ એના સ્વભાવ ધરાવતું જોવા મળતું હોય. કલીલ દ્રાવણ વિસ્માંગ હોવાથી બે કલાઓનું બનેલું હોય, જેમાં એક કલાનું વિતરણ બીજી કલામાં થયેલું હોય. જે આપણે કહીએ તો જે કલાનું વિતરણ થયેલું હોય તે કલાને આપણે વિતરિત કલા કહેશું. ફરતી પાછું અહીંયા જોઈએ તો કલીલ દ્રાવણ વિસ્માંગ હોવાથી, વિસ્માંગ એટલે કે બે અલગ અલગ કલાઓમાં વહેંચાયેલું હોવાથી એક કલાનું વિતરણ બીજી કલામાં થાય. જે કલાનું વિતરણ થયેલું હોય તે કલાને વિતરિત કલા કહેવાની અથવા તો આંતરિક કલા કહેવાની અથવા તેને અસતત કલા તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં વિતરિત કલા કે આંતરિક કલા કે અસતત કલા કોને કહેશું? તો જે કલા બીજી કલામાં વિતરણ થયેલી હશે એ કલાને આપણે વિતરિત કલા, આંતરિક કલા અથવા તે અસતત કલા તરીકે ઓળખશું. પરંતુ જે કલામાં વિતરણ થયેલું હોય તો તે કલાને વિતરણ માધ્યમ અથવા તો બાહ્ય કલા અથવા તો સતત કલા તરીકે ઓળખીએ છીએ. જેમ કે પાણીમાં જ્યારે સ્ટાર્ચ કે કાંજી ભેળવવામાં આવે ત્યારે પાણી એ વિતરણ માધ્યમ અને સ્ટાર્ચ એ વિતરિત કલા બને છે. સામાન્ય એક્ઝામ્પલ લઈ શકીએ. આપણે જ્યારે રસોઈ કરવા માટે લોટ બાંધતા હોઈએ તો પાણીની લોટની અંદર જ્યારે આપણે પાણી ભરતા હોઈએ ત્યારે આવા બે માધ્યમ બનતા જોવા મળતા હોય. અથવા તો એક બીકરની અંદર પાણી લીધું હોય, એમાં થોડા પ્રમાણમાં લોટ નાખ્યો હોય, ઘઉંનો લોટ કે ગમે તે ભેળવવાનો પ્રયત્ન કરીએ તો એની અંદર આપણને સ્ટાર્ચ જે રહ્યું એ એની અંદર ભળ્યા વગરનું આપણને જોવા મળતું હોય. એટલે એવું કહી શકીએ, પાણીમાં જ્યારે સ્ટાર્ચ કે કાંજી ભેળવશું ત્યારે પાણી એ વિતરણ માધ્યમ અને સ્ટાર્ચ એ વિતરિત કલા બનશે. એટલે કે જે કલાનું વિતરણ બીજી કલામાં થાય એ કલાને વિતરણ કલા તરીકે ઓળખવાની, આંતરિક કલા અથવા તો અસતત કલા કહેવાની, અને જેનું ન થતું હોય અથવા તો જેની અંદર વિતરણ થયું હોય એ કલાને આપણે કહેશું વિતરણ માધ્યમ અથવા તો બાહ્ય કલા અથવા તો સતત કલા તરીકે આપણે એને ઓળખશું. તો પાણી થયું એ સતત કલા થઈ, જ્યારે અહીં આગળ સ્ટાર્ચ હતું એ અસતત કલા તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે પાણીની જગ્યાએ વાયુઓની વાત કરીએ તો સમજો કે આપણે પૂજા કરતી વખતે રૂમની અંદર અગરબત્તી સળગાવી હોય તો એની જે સ્મેલ હોય એ વાયુઓની અંદર ભળી જતી હોય. તો હવા હતી એ એની અંદર સતત કલા હતી, જ્યારે જે સ્મેલ હતી એ એની અંદર ફેલાતી હતી એ અસતત કલા હતી, જે એની અંદર આપણે શ્વાસ લઈ શકીએ પણ એની અંદર બિલકુલ પ્રમાણે ભળતી હોતી નથી. વાયુમાં વાયુ મિશ્રિત કલીલ તંત્ર શક્ય બનતું નથી, કારણ કે વિતરિત વાયુ અને વિતરિત માધ્યમ સર્વત્ર એક સરખી રીતે ફેલાયેલા હોવાથી વ્યાસૃત રહી શકતા નથી અને વાયુનું વિતરણ એકબીજા સાથે સત્ય દ્રાવણ પણ બનાવી શકતું હોતું નથી. આ પ્રમાણે આમાં થતું આપણને જોવા મળતું. અહીંયા આપણને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે જે આપણે સહેલાઈથી અહીંયા સમજી શકીએ એવા છીએ. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલી છે, વિતરણ માધ્યમ પણ ઘણ છે અને વિતરિત કલા પણ ઘન તરીકે અહીંયા આગળ આપણને આપેલી છે. તો આના એક્ઝામ્પલ છે મિશ્ર ધાતુઓમાં પિત્તળ, રંગીન કાચ, કિંમતી પથ્થરો અને બ્લેક ડાયમંડ, કાળા હીરા તરીકે. હવે અહીંયા આગળ વાત કરીએ આપણે, બીજું આપ્યું છે અહીંયા આગળ
પ્રવાહીની વાત કરીએ આપણે માધ્યમની અંદર, અને બીજું એનું અંદર ઘન માધ્યમ આપેલું. આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ એ પ્રમાણે સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ અને કાળી સહી. વાયુ અને ઘનની વાત કરીએ બે પદાર્થોની, તો વાયુ અને ઘનની જ્યારે વાત કરતા હોઈએ તો એમાં ધુમાડો, રજકણો અને વાદળો જે ધુમ્મસવાળું વાતાવરણ બનાવવા માટે જવાબદાર આપણને જોવા મળતું હોય. તો વાયુ અને ઘન આ બંનેનું ભેગું જોવા મળતું. જે રજકણો હોય એની અંદર જે ડસ્ટ એ ઘન સ્વરૂપમાં આવેલા હોય. હવે જ્યારે ઘન અને પ્રવાહીની વાત કરીએ તો કેટલાક ખનિજો અને પરવાળા. પ્રવાહીની વાત કરીએ તો આગળ પણ આપણે એક્ઝામ્પલ જોયું હતું, દૂધ, રુધિર અને દરેક પ્રકારના ઇમલ્જન, પાણી અને તેલ પણ લઈ શકીએ, ગમે તેમાં ઇમલ્જન તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. હવે વાયુ અને પ્રવાહીની વાત કરીએ તો પાણીથી ભરેલા વાદળો અને ધુમ્મસ એ એનું સારામાં સારું એક્ઝામ્પલ અહીં આપણને જોવા મળે. જેમ આગળ મેં કહ્યું હતું કે વાયુ અને ઘનવાળું, ધુમાડા અને રજકણો આ બધું જ ભેગું થઈ અને જે રચના બનતી હોય એ છેવટે અંદર પછી ધુમ્મસમાં ફેરવાતી હોય, જે વાયુ અને પ્રવાહી સ્વરૂપ ધારણ કરતી હોય. ઘન અને વાયુ તો કેટલાક ખનિજ પદાર્થો, પ્રવાહી અને વાયુ ફીણ, જે આપણે સાબુનું ફીણ બનાવીએ છીએ અથવા શેમ્પૂનું ફીણ બનાવીએ છીએ, એ પ્રવાહી અને વાયુની કલા આપણને અહીંયા બંનેની જોવા મળતી હોય છે. અને ઉદાહરણની અંદર તો ફરતી પાછળ જોઈએ તો મિશ્ર ધાતુઓ જેમ કે પિત્તળ અહીં આપ્યું છે, રંગીન કાચ, કિંમતી પથ્થરો, કાળા હીરા, એની અંદર વિતરણ માધ્યમ તરીકે ઘન હશે, જ્યારે વિતરિત કલા એની અંદર પણ ઘન જોવા મળશે. જ્યારે સ્ટાર્ચના પાણીમાં દ્રાવણ અને કાળી સહી એ વિતરણ માધ્યમ પ્રવાહી છે એમાં, અને વિતરિત કલા એમાં ઘન આવેલી છે. જ્યારે ધુમાડો, રજકણયુક્ત વાદળોની અંદર વિતરણ માધ્યમ વાયુ આવેલું છે અને વિતરિત કલા એમાં ઘન સ્વરૂપે જોવા મળતી હોય. કેટલાક ખનિજો અને પરવાળાની અંદર વિતરણ માધ્યમ ઘન હોય, જ્યારે વિતરિત કલા એમાં પ્રવાહી જોવા મળતી હોય. જ્યારે બંને પ્રવાહી વિતરણ માધ્યમ અને વિતરણ કલા આવેલી હોય તો એવા ઉદાહરણોની અંદર દૂધ, રુધિર, દરેક પ્રકારના ઇમલ્જન આપણને જોવા મળતા હોય. જ્યારે જળસભર વાદળ અને ધુમ્મસની અંદર આપણને વિતરણ માધ્યમ વાયુ અને વિતરણ કલા આપણને પ્રવાહી જોવા મળતી હોય. કેટલાક ખનિજ પદાર્થોની વાત કરીએ તો એમાં વિતરણ માધ્યમ ઘન આવેલું હોય, જ્યારે વિતરિત કલા એમાં વાયુ આપણને જોવા મળતી હોય. જ્યારે પ્રવાહી અને વાયુઓનું સારું એક્ઝામ્પલ આપણને અહીંયા ફીણ આપણને એમાં જોવા મળતું હોય છે. તો આ થયા વિવિધ ખનિજ તંત્રોની અલગ અલગ આપણને રચનાઓ થતી આપણને જોવા મળતી હોય છે. એ પછી આગળ વાત કરીએ આપણે ખનિજ તંત્રના ગુણધર્મોની વાત કરીએ તો ખનિજ તંત્રના આપણે ગુણધર્મોની વાત કરીએ તો સૌથી પહેલાં એમાં ટિન્ડેલ ઇફેક્ટ આપણને જોવા મળતી હોય. અને જોહન ટિન્ડેલ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું, એટલે ટિન્ડેલના નામ ઉપરથી એનું નામ આપવામાં આવ્યું હતું. ટિન્ડેલ ઇફેક્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો જ્યારે ટિન્ડેલ ઇફેક્ટની વાત કરીએ તો સારામાં સારું એક્ઝામ્પલ થિયેટરવાળું આપણે લઈ શકીએ. અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અંધારા ઓરડામાં સાચા દ્રાવણમાંથી પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે અને પ્રકાશની દિશામાં જોવામાં આવે તો દ્રાવણ ચોખ્ખું દેખાય, પણ પ્રકાશના કિરણના પથની લંબ દિશામાંથી અવલોકન કરશું તો દ્રાવણ સંપૂર્ણપણે કાળું દેખાશે. એક અહીંયા ટ્રાય કરીએ આપણે. અહીંયા કોઈ ફોટોગ્રાફ આપેલો હોય તો તમે ખૂબ સારી રીતે આ વસ્તુ સમજી શકશો. આગળ એક્સપેરિમેન્ટ કરવાનો આવશે આપણે ટોર્ચવાળો, ટોર્ચ અને પાણીનો. આ એક એક્સપેરિમેન્ટ આપણે કરવાનો આવશે. હાલ જે વાત કરીએ છીએ આપણે એ અહીંયા છે, જે આપણને અહીંયા જોવા મળે છે. લંબ અક્ષે જોવામાં આવે તો આ પ્રમાણે આપણને રચના થતી જોવા મળતી હોય. ટોર્ચમાંથી એને પસાર કરીએ પાણીમાંથી તો અલગ અલગ આપણને એમાં રચનાઓ થતી જોવા મળતી હોય છે. એવું કોઈ અહીંયા પણ એક એક્ઝામ્પલ હોય તો આપણે જોઈએ તો યુટ્યુબની અંદર પણ મૂકેલું હોય તો ચેક કરીએ એમાં. એક અહીં એક્સપેરિમેન્ટ છે. Tyndall effect. Objective: to learn the concept of Tyndall effect. The Tyndall effect, named after physicist John Tyndall,
involves the scattering of light by finely suspended particles in something such as in colloid. This effect is also referred to as Tyndall scattering. Let's demonstrate the Tyndall effect. We'll begin by filling all 3 beakers with the distilled water. In the first, we'll leave just the water. In the second, we'll dissolve a spoonful of sugar. And in the other, we'll stir a few drops of milk. First, we'll shine through the beaker containing only the water. Although we cannot see the light beam as it is passing through the water, we'll be able to see it as it emerges unchanged from the other side. Now we'll shine our laser through the second beaker containing the sugar solution. Once again, we cannot see the beam as it passes through the solution, but we are able to see it as it emerges from the other side, again unchanged. Finally, we'll shine our laser through the third beaker, which has milky water. In this case, we are able to clearly see the light beam as it passes through the liquid. This appearance of a light beam passing through a liquid is the result of Tyndall effect. What is happening to the light beam? Let's take a closer look at what's in each beaker so that we'll have a better understanding. In distilled water, any particles are too small to obstruct the path of light as it passes through, meaning we won't be able to see the beam. A solution, such as a sugar solution we made, is a homogeneous mixture made up of only one phase. In this form, the solute, in this case the sugar, will dissolve in the solvent, in this case the water, and take on the characteristics of the solvent, meaning once again we won't be able to see the light hitting anything. A colloid, however, has 2 phases: the dispersed phase, which is the milk particles, and the dispersion medium, which is the water. In the colloid, light will scatter in different directions due to the dispersed particles. But in water and in true solutions, such as a sugar solution, it will pass through without being scattered. The Tyndall effect is used in identifying whether a liquid is a solution or a colloid. Summary. The Tyndall effect involves the scattering of light as it passes through a colloid. True solutions do not exhibit the Tyndall effect. તો અહીંયા આપણે જે એક્સપેરિમેન્ટ આપણે કરવાનો છે એ એક્સપેરિમેન્ટની પણ અહીંયા વાત કરી. તો ટિન્ડેલ નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયા આપી હતી, જ્હોન ટિન્ડેલ, એટલે આપણે એને ટિન્ડેલ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. અહીં આગળ જોઈએ તો આપણે અંધારાના ઓરડાની અંદર જ્યારે પણ સાચા દ્રાવણની અંદરથી પ્રકાશનું કિરણ પસાર કરીએ તો પ્રકાશની દિશા આપણે જોઈ શકીએ, દ્રાવણ ચોખ્ખું દેખાય. પણ પ્રકાશના પથની લંબ દિશામાંથી અવલોકન કરીએ તો દ્રાવણ સંપૂર્ણપણે કાળું આપણને દેખાય. આ પ્રમાણે જો કલીલ દ્રાવણમાં રહેલા કલીલ કણો આપાત થતાં પ્રકાશના કિરણોનું વિખરણ કરતા હોવાથી પ્રકાશના કિરણોનો માર્ગ આપણને ચળકતો દેખાશે. એટલે કે રેત અને પાણી બે ભેળવ્યા હોય તો રેતના કણો પર જ્યારે લાઇટ પડશે તો રેતના કણો આપણને ત્યાં ચળકતા આપણને જોવા મળશે. અને આ ઘટના સૌપ્રથમ ફેરેડી નામના વૈજ્ઞાનિકે જોઈ હતી અને એનો અભ્યાસ ઊંડાણપૂર્વક જ્હોન ટિન્ડલે કર્યો હતો, એટલે એને ટિન્ડલ ઇફેક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. ઉપરાંત આ પ્રકારના વિખિરણથી ઉત્પન્ન થયેલા ચળકતા શંકુને આપણે ટિન્ડલ કોન તરીકે પણ એને ઓળખીએ છીએ. તો આ વાત કરી આપણે ટિન્ડેલ ઇફેક્ટની અત્યારે વાત કરી હતી. હવે ટિન્ડેલ ઇફેક્ટ પછી આની અંદર 2 શરતોનું એની અંદર પાલન થતું હોય તો જ ટિન્ડેલ અસર જોવા મળે. જેમ કે વિતરિત કલાના કણનો વ્યાસ આપાત થતા કિરણની તરંગલંબાઈ કરતાં બહુ નાનો હોવો જોઈએ. ફરીથી જોઈએ તો વિતરિત કલાના કણનો વ્યાસ આપાત થતા કિરણની તરંગલંબાઈ કરતાં બહુ નાનો હોવો જોઈએ. આ સૌથી પ્રથમ કન્ડિશન છે. જ્યારે બીજી કન્ડિશન જોઈએ તો વિતરિત કલા અને વિતરણ માધ્યમના વક્રીભવનાંક વચ્ચે તફાવત સારો એવો હોવો જોઈએ. જેમ કે માછલી પાણીમાં તરતી હોય તો એ આપણે એમાં જોઈએ છીએ ત્યારે પણ આપણને એમાં આ તફાવત આપણને જોવા મળતો હોય છે. હવે બીજી અસર જોઈએ આપણે એની બ્રાઉનિયન મૂવમેન્ટ, બ્રાઉનિયન ગતિ તરીકે. તો કલીલ દ્રાવણને તેના પર પ્રકાશનું કિરણ
આપાત કરી પ્રકાશિત કરીએ આપણે તો તે દ્રાવણમાં પ્રકાશના પથની લંબ દિશામાંથી સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈએ તો ટિંડેલ કોણના પ્રદેશની અંદર અસંખ્ય નાના મોટા ચળકતા બિંદુઓ આપણને સતત અવિરતપણે ગતિ કરતા માલુમ પડે. પછી જોઈએ તો કલીલ દ્રાવણને તેના તેના પર પ્રકાશનું કિરણ આપાત કરી પ્રકાશિત કરીએ અને તે દ્રાવણમાં પ્રકાશના પથને અથવા પથની લંબ દિશામાંથી સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈએ તો ટિંડેલ કોણના પ્રદેશમાં અસંખ્ય નાના મોટા ચળકતા બિંદુઓ આપણને અવિરતપણે ગતિ કરતા માલુમ પડતા હોય. કલીલ કણો પ્રકાશના કિરણોનું વિકિરણ કરી દ્વિતીયક વિકિરણ બહાર પાડતા હોવાથી આવી ઘટના બને છે. કલીલ દ્રાવણના વિતરણ માધ્યમના અણુઓ સતત ગતિમાન હોય. આ અણુઓ વિતરિત કલાના કણો સાથે અથડાય. આ અથડામણને લઈને કણો ગતિમાન બને. આથી જો કોઈ કલીલ દ્રાવણને અલ્ટ્રા સૂક્ષ્મદર્શક વડે નિહાળીએ તો અણુઓની ગતિ પણ આપણે જોઈ શકાશે નહીં, પરંતુ વિતરિત કલામાં રહેલા કણો ગતિ કરતા આપણે જોઈ શકશું. આવી ગતિને આપણે બ્રાઉનિયન મૂવમેન્ટ અથવા બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બ્રાઉનિયન મૂવમેન્ટ પણ ટ્રાય કરીએ. અહીંયા જો કોઈ એક્ઝામ્પલ આપેલું હોય તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે તમને. અહીંયા ગતિ કરતા એના નાના નાના ચળકતા ઘટકો આપણને બતાવેલા છે. અહીંયા આગળ એ આપણે જોઈ શકીએ છીએ. અલગ અલગ ફિગર્સની અંદર બતાવવાનો એમને પ્રયત્ન કરેલો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો ગ્રાફિકલ ડેટાની અંદર પણ. યુટ્યુબમાં કોઈ હોય એક્સપેરિમેન્ટ તો એ પણ જોઈએ આપણે. दोस्तों, अगर आप इस चैनल पे पहली बार आए हैं और बेल आइकन, आप एक अंधेरे कमरे में हैं जिसमें हवा स्थिर है और खिड़की से लाइट आ रही है. अब इन डस्ट पार्टिकल्स के मूवमेंट के बारे में आप क्या नोटिस करते हैं? ये ब्लैक सर्कल्स जो यहां लाइट बीम से पास हो रहे हैं. वीडियो को यहीं रोकिए और इसके बारे में सोचिए. आंसर है, डस्ट पार्टिकल्स रैंडमली मूव करते हैं. ये हमेशा नीचे की ओर मूव नहीं करते, बल्कि सभी डायरेक्शंस में मूव करते हैं. डस्ट पार्टिकल्स बहुत छोटे होते हैं और वे एक फ्लूइड द्वारा सपोर्ट किए जाते हैं. इस केस में ये फ्लूइड गैस है. आप गैस पार्टिकल्स को डायरेक्टली नहीं देख सकते क्योंकि ये बहुत छोटे होते हैं, लेकिन आप इनसे बड़े डस्ट पार्टिकल्स को देख सकते हैं. डस्ट पार्टिकल्स के रैंडमली मूव करने का कारण है गैस. हम जानते हैं कि गैस हर जगह मौजूद होती है क्योंकि हर बार जब हम अपना हाथ हवा में मूव करते हैं तो हमें अपने हाथ के अगेंस्ट ये गैस महसूस होती है. इसे खुद ट्राई कीजिए और जब रेडी हो तो कंटिन्यू कीजिए. एयर पार्टिकल्स रैंडम डायरेक्शन में बहुत तेजी से मूव करते हैं. इसका मतलब इनमें कई कोलिजन्स होंगे, यानी ये कई बार डस्ट पार्टिकल से टकराएंगे. एयर पार्टिकल्स यानी इन ब्लू सर्कल से होने वाला हर कोलिजन ये बताता है कि कैसे डस्ट पार्टिकल्स यानी ये ब्लैक सर्कल हर बार एक नई रैंडम डायरेक्शन में मूव करता है. ये एक स्नूकर गेम की तरह है जहां करोड़ों छोटे मार्बल्स टेबल टेनिस बॉल्स जितने बड़े पार्टिकल से टकराते हैं. ये इफेक्ट सबसे ज्यादा साइंटिस्ट रॉबर्ट ब्राउन ने ऑब्जर्व किया था. वो पानी में सस्पेंडेड पोलन ग्रेन्स को माइक्रोस्कोप से देख रहे थे और उन्होंने सोचा कि ये इस तरह क्यों मूव कर रहे हैं. उन्हें लगा कि पोलन्स अलाइव यानी जीवित हैं, लेकिन बाद में साइंटिस्ट ने उनकी डिस्कवरी के महत्व को जाना. अब यहाँ पर आपके लिए एक चैलेंज है. अभी तक हमने डस्ट पार्टिकल्स के बारे में जो जाना उसे ध्यान में रखते हुए क्या आप एक्सप्लेन कर सकते हैं कि पोलन ग्रेन्स रैंडमली क्यों मूव करते हैं? वीडियो को रोकिए और जब रेडी हो तो कंटिन्यू कीजिए. तो आपने देखा, यहाँ फ्लूइड कोई गैस नहीं बल्कि ये एक लिक्विड है. पोलन ग्रेन्स पानी के कई मॉलिक्यूल से टकराते हैं. पानी का हर मॉलिक्यूल इतना छोटा होता है कि हम उन्हें देख नहीं सकते, लेकिन हम रैंडमली मूव करने वाले पोलन ग्रेन्स पर उनका कंबाइंड इफेक्ट देख सकते हैं. इसी इफेक्ट को, जैसे कि आप जान गए होंगे, ब्राउनियन मोशन कहते हैं. તો આ રોબર્ટ બ્રાઉને શોધેલી આપણે બ્રાઉનિયન મૂવમેન્ટની વાત કરી હતી. હવે અહીંયા આગળ એક એક્સપેરિમેન્ટ પણ છે, એ પણ આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ.
What's up, everybody? Welcome back to number one priority. In this experiment, I'm gonna demonstrate Brownian motion. Let's check it out. So I got here hot and cold water, and I got here ink. I got it કાળા from the કલરની pen થેલી and લીધેલી mix છે, it a બે little bit પાણીના with ગ્લાસ water. લીધેલા છે. First, we're going to drop couple drops of ink in a cold water and then hot water. સહીના So અંદર just ડ્રોપ a small નાખવામાં આવશે તો drop. તમને તરત જ એમાં મૂવમેન્ટ થતી પણ આપણને જોવા મળશે, જે તમે ઘરે રહીને પણ કરી Well, it શકો was છો. a તે little તમે આ bit more જોઈ than શકો one છો. drop. As you can see, everything kind of stays together and sinking slowly down the into the glass, kind of slowly. Now let's start the same thing in a hot water. Just a small drop. હાર્ડ વોટરમાં નાખવામાં આવે છે ઇંક. I put 3 drops. Let's see what happens. As you can see in this glass, it's actually kind of sink down really fast, and as you can see, it's actually dissolves before it's hitting the bottom of the glass. બંનેમાં And in different this shades glass, અપાયેલા you તમે. still see a lot of ink all together like lines, and this one pretty much all dissolved already. Why is that happening? જે Simply તમને અહીંયા because brown water movement અહીંયા જોવા મળતી હતી તે આગળ. તો અહીં આગળ આપણે કલીલના કણો પ્રકાશના કિરણોનું વિકિરણ કરી દ્વિતીયક વિકિરણ બહાર પાડતા હોવાથી આવી ઘટના બનતી આપણને જોવા મળતી હોય. કલીલ દ્રાવણના વિતરણ માધ્યમના અણુઓ સતત ગતિમાન હોય. આ અણુઓ વિતરિત કલાના કણો સાથે અથડાય, અથડામણને લઈ કણો ગતિમાન બને. આથી જો કોઈ કલીલ દ્રાવણને અલ્ટ્રા સૂક્ષ્મદર્શક વડે નિહાળીએ તો આવા અણુઓની ગતિ આપણે જોઈ શકીશું નહીં, પણ વિતરિત કલામાં રહેલા કણો ગતિ કરતા આપણે જોઈ શકીએ, જેને બ્રાઉનિયન ગતિ કહીએ. આગળ જોઈએ પ્રમાણે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી, એટલા માટે એને આપણે બ્રાઉનિયન મૂવમેન્ટ તરીકે પણ એને અથવા તો બ્રાઉનિયન મૂવમેન્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઉષ્ણતામાનની જે અસર અણુઓની ગતિ પર થાય તેવી જ અસર બ્રાઉનિયન ગતિ ઉપર પણ થતી આપણને જોવા મળતી હોય. કલીલ દ્રાવણની અંદર અસમાન ગતિ ગુરુત્વાકર્ષણનો સામનો કરે ત્યાંથી કલીલ દ્રાવણના તળિયે વધારે કણ અને ઉપરની તરફ એની અંદર આપણને ઓછા કણ ગોઠવાયેલા આપણને જોવા મળતા હોય છે. તો આ થઈ આપણે વાત કરીએ એની અંદર કલીલ દ્રાવણ અંગેની આપણે વાત કરી હતી. હવે એના પછી નેક્સ્ટ વાત કરીએ આપણે અતિશોષણ, વિદ્યુતીય ગુણધર્મો, પોપ્યુલેશન અને ડાયાલિસિસ, જે આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અંગે ચર્ચા